बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। આજે ભરતજી સર્વસ્વનો ત્યાગ કરી રાજ પરિવાર છોડીને વનમાં આવ્યા અને ત્યાં હરણબાળમાં ફસાણા. કે છે માયાની ગતિ અતિ વિચિત્ર છે. ભરતજી કેડપુર જળમાં ઉભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાણકાળમાં જળપાન કરવા આવી. એવામાં સિંહે ગર્જના કરી. સિંહની ભયંકર ગર્જના સાંભળી હરણી ગભરાણી છે. અરે રે, આ સિંહ મને મારી નાખશે. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીને ઓળંગી અને સામે કિનારે પહોંચી જાઓ. હરણીએ જોરથી કૂદકો માર્યો. પ્રસવ કાળ સમીપ આવેલો. પેટમાંથી હરણબાળ બહાર આવ્યો અને નદીના જળમાં ડૂબવા લાગ્યો. હરણી સામે કિનારે જઈ મૃત્યુ પામી. ભરતજીએ હરણબાળને નદીના જળમાં ડૂબેલું જોયું. ભરતજીને હરણબાળમાં આજે શ્રી હરિના દર્શન થયા. ભરતજીએ વિચાર્યું, આ હરણની માં તો મરી ગઈ છે. હવે એનું જગતમાં કોઈ રહ્યું નથી. હવે એનું લાલન પાલન વગેરે કોણ કરશે? દયાને વશ ભરતજી આ હરણબાળના બચ્ચાને આશ્રમમાં લઈ આવ્યા છે. આ મારા વગર તો કોઈને ઓળખતું નથી. એનું લાલન પાલન કરવું એ મારો ધર્મ છે. હું જો ઉપેક્ષા કરીશ તો એ મરી જશે. આજે તો એનો બાપ પણ હું છું અને આજે એની માં પણ હું છું. એનું લાલન પાલન કરવું, રક્ષણ કરવું એ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણબાળનો રક્ષક પિતા છું. મારે એનું સર્વ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ. જીવ એવું માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે ભાઈ, તું શું રક્ષણ કરવાનો? તું પણ કાળનો કોળિયો છે. શ્રવણ રક્ષણ કરનાર તો એક જ પરમાત્મા છે. આ જગતમાં કરતા હરતા શ્રી હરિ છે. સહાર અને પાલન કરનારા પણ શ્રી હરિ છે. તમે ઘરમાં રહ્યો કે વનમાં, તમારું રક્ષણ કરનારા એકમાત્ર શ્રી હરિ છે. ભાગવતના 7મા સ્કંદના 2જા અધ્યાયના 40મા શ્લોકમાં યમ રાજાએ આ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને આ પ્રમાણે બોધ આપતા કહ્યું કે પરમેશ્વરની જો કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ એ જીવે છે. અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં પણ સુરક્ષિત રીતે હોય તો પણ એ જીવતો રહેતો નથી. હવે હરણબાળને પાણીમાંથી બહાર કાઢ્યો. એ તો ભરતજીનો ધર્મ હતો, પરંતુ એનો રક્ષક પિતા હું છું એવો જે સંબંધ જોડ્યો, આ વાત સારી ન કરી. જીવ માત્રનો રક્ષક પિતા પરમાત્મા છે. બધા દોષો અભિમાનમાંથી આવે. ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો. હરણબાળને રમાડે, એને ગોદમાં બેસાડે. આ પૂર્વથી તપસ્યા ત્યાં આવી. આ જૂના સંસ્કાર ભૂલવા બહુ કઠણ છે. પૂર્વ અવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા, એના સૂક્ષ્મ સંસ્કાર મનમાં હોય. એથી હરણબાળમાં મન ફસાણું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર રહેતું નથી. ધ્યાનમાં 2-4 મિનિટ થાય કે પેલું હરણબાળ દેખાય.
વાસનાનો વિષય બદલાયો પણ વાસના તો રહી જ તે. આના કરતા ઘર શું ખોટું હતું? જ્ઞાનીએ પણ મનને મારવું પડે છે. ભરતજીએ અયોગ્ય કર્યું. અરે સંસાર છોડીને ક્યાં જશો? જ્યાં જાઓ ત્યાં સંસાર સાથે ને સાથે જ. મહાપુરુષોએ તેથી કહ્યું છે, ધીરે ધીરે મનમાંથી આ સંસારને કાઢો. સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો એ બરાબર, પણ કોઈને મનમાં રાખશો નહીં. મનમાં કામને રાખો અથવા ઈશ્વરને રાખો. બંને સાથે રહી શકે નહીં. તુલસી દોનું નવ રહે, રવિ રજની એક ઠામ. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, પણ આપણે જે અંદરનો સંસાર જે ઉભો કર્યો છે, દરેકનો અંદરનો સંસાર જુદો જુદો હોય છે. આ અંદરનો જે સંસાર આપણે ઉભો કરેલો છે વધારે વિઘ્ન કરે છે. બાળક ઝૂંપડીમાં નહીં, આજે તો ઈ ભરતજીના મનમાં આવીને બેઠું છે. ઘર છોડ્યું, રાજ છોડ્યું, રાણીઓ છોડી, છોકરાઓ છોડ્યા અને હરણબાળના બચ્ચામાં મન ફસાણું છે. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો પણ એ સાધનામાં વિઘ્નરૂપ થાય. પરોપકારમાં બહુ પડવું નહીં. પરોપકાર કરવો એ બધાનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જે પરોપકાર કરતા ભગવાન ભૂલાઈ જાય. જે પરોપકાર કરતા ભગવત અનુસંધાન ભૂલાઈ જાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિ સરળ પણ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન થાય તો ચાલશે, પણ જગતમાં સ્ત્રી પુરુષ કે જડ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી એ શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે એ એક દિવસ શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળ રૂપે આવેલું પ્રારબ્ધ ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. જ્ઞાનને દ્રઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી પણ જો મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની મનોનાશ વાસનાનાશ ન કરે ત્યાં સુધી એને ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેક વાર વાસનાના વેગમાં જ્ઞાન વયું જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે મનમાં પણ એક નવો સંસાર ઉભો કરે. ભરતજી જ્ઞાની છે, પણ એને વાસના ઉપર અંકુશ મેળવ્યો નથી. ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો અને એ પછી ઘર તમે છોડો. જ્ઞાનીના બે ભેદ. જેને ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસતી જ્ઞાની છે, એને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસતી જ્ઞાની છે, એને માયા વિઘ્ન કરે છે. તત્વાનુભવ વાસનાના નાશ વગર થતી નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મ નિષ્ઠા થતી નથી. એ આ ભરત ચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર થયો નથી. ઈ જો થયો તો હરણબાળમાં એ ફસાણા ન હોત. આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. એને સંધ્યા પૂજા વગેરે જે નિત્ય કર્મો હતા એ પણ ધીરે ધીરે છૂટવા લાગ્યા. ભરતજી હરણબાળને કુમળું કુમળું ઘાસ ખવડાવે, હરણબાળ કૂદકો મારે કે મુનિનું અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે કેવું સુંદર છે, કેવું ડાયું છે. દિન પ્રતિદિન આ પ્રમાણે ભરતજીની આસક્તિ હરણબાળમાં થતી ગઈ. એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી, પરત ન આવ્યું. મુનિ ચિંતા કરવા લાગ્યા. અરે રે, મારા હરણબાળનું શું થયું હશે? એ હજી કેમ ન આવ્યું? એ કેમ મોડું કરે છે? એ ક્યારે આવશે? કાળને કોઈની દયા આવતી નથી. કાળ સદા સર્વદા સાવધાન રહે છે. મૃત્યુ એ વિચારતું નથી કે આને પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નહીં. માટે હંમેશા સાવધાન રહો. મૃત્યુની રોજ તૈયારી રાખજો.
જિંદગી એવી રીતે જીવજો કે તમે સાવધાન હો અને પછી મૃત્યુ આવે. એવું ન બને કે તમારી કોઈ તૈયારી ન હોય અને મૃત્યુ તમને ઉંચકી જાય. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણવાળનું સ્મરણ થયું. આજ શ્રીહરિનું નહીં પણ આજ હરણવાળનું ચિંતન કરતા કરતા ભરતજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. હરણબાળનું લાલન પાલન કરવામાં ભરતજીને આત્મ સ્વરૂપનું વિસ્મરણ થયું. મરતી વેળા હરણબાળના ચિંતનથી આજે ભરતજીને હરણ શરીર પ્રાપ્ત થયું છે. બીજા જન્મની તૈયારી મનુષ્ય લગભગ આ જન્મમાં તૈયાર કરી નાખે છે. આ જીવનમાં બી મળે છે, ફળ નહીં. આ બહુ મુદ્દાની વાત બતાવી છે અહીંયા કે આ જન્મમાં શું મળે છે? આ જન્મમાં બી મળે છે. હવે કેવા બી વાવવા એ આપણા હાથની વાત છે. સારા બી વાવીએ તો સારું ફળ મળે અને જો મોડા બી વાવીએ તો એ પ્રમાણે ફળ મળે. પૂર્વ જન્મમાં કરેલું તપ એ ક્યારેય નિષ્ફળ જતું નથી. પૂર્વ જન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. હરણ શરીરમાં ભરતજીને પૂર્વનું જ્ઞાન થયું. પશુ પક્ષીનો અનાદર ન કરો. મહાત્માઓ કોઈ કારણથી પશુ પક્ષી થઈને આવ્યા હોય છે. અહલ્યાબાઈ જેવી કોઈ મહાસતી પથ્થર બનીને પડી હોય છે. નુગ રાજા કાંકીડો થઈને આવેલા. નળ કુબેર એ ઝાડ થઈને આવ્યા હતા. કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવ્યા હોય તો, કોઈ આત્માની ભૂલ થાય તો પશુ પક્ષીના શરીરે જન્મ લેતા હોય અને જગતમાં ભ્રમણ કરતા હોય. આજે હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે. વિચારે છે આ ગંડકી નદીનો કિનારો, હું અહીંયા રોજ તપસ્યા કરતો, અરે આ જગ્યાએ જ મેં હરણબાળને ઉંચક્યું હતું અને હું એને આશ્રમમાં લાવ્યો. એની પાછળની અતિ આસક્તિને કારણે મારો હરણ તરીકે જન્મ થયો. ભરતજી આવું બધો વિચાર કરે છે. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે હું 4 પગવાળો પશુ બન્યો છું. મારે હવે મારું નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું એ ભોગવીને પૂરું કરવું છે. હરણબાળ ગંડકી નદીમાં સ્નાન કરે છે. હરણબાળ ગંડકી નદીમાં સ્નાન કરે છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ કે એના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી વ્રત કરે છે. આજકાલ મોટા ભાગના મનુષ્યો એકાદશી વ્રત કરતા નથી. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો છે અને બ્રાહ્મણના ઘેર ભરતજીનો જન્મ થયો છે. માનવ જીવન અતિશય વિલાસી થયું છે. આજે પ્રજામાં સંયમ, સદાચાર, ભાગવત ભક્તિ જો વધે તો મહાપુરુષો જન્મ લે. વિલાસી માતા પિતાને ત્યાં કોઈ સંત જન્મતા નથી. સંત જન્મ લેવા પાત્રને શોધતા હોય છે. કોઈ પવિત્ર બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાણું, તેથી પશુનો જન્મ મળ્યો. પૂર્વ જન્મમાં હરણ સાથે વાતો કરતો હતો, તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈ સાથે બોલવું નથી. એકવાર ભૂલ થઈ, હવે હું સાવધાન રહીશ. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગ્યો છે. આપણા શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવવામાં આવ્યા છે. બાલ્ય અવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગ્યો હોય તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ સમૂળો ગયો હોય તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે એને માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. પ્રત્યેક વસ્તુ જોતા જેને ભાગવત ભાવ જાગે
તો સમજવાનું કે આ એનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં એને ભગવત દર્શન થાય, ભગવાનના દર્શન થાય, તો સમજવાનું કે આ એનો છેલ્લો જન્મ છે. જે હૃદયથી અતિ દીન છે તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું છે તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. આવા લક્ષણો જેને જોવા મળે તો સમજવાનું કે આ જન્મમાં હવે મુક્ત થવાના છે. જડ ભરતનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે, જ્યારે સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા માટે આવે છે. આપણો જન્મ થાય છે એ પ્રારબ્ધને લઈને થાય છે, અને મહાપુરુષો તો પરમાત્માના ખાસ મોકલેલા મહાત્મા હોય છે, પરમાત્માના પસંદ કરેલા વ્યક્તિઓ હોય છે, કે જે આવીને ભાગવત ધર્મનો ઉપદેશ કરતા હોય છે. સંસારની દ્રષ્ટિએ પરમ મનનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય છે, પરંતુ એ કળા તો એક સાધારણ સ્ત્રીમાં પણ હોય છે. સંસારની દ્રષ્ટિ એ સંત જડ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય ખરેખર જડ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા, દેહભાન ભૂલેલા મહાપુરુષોને જડ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ એનું નામ જડ ભરત રાખ્યું છે. લોકો ભરતજીને મૂર્ખ માને છે, ત્યારે ભરતજી વિચારે છે કે લોકો મને મૂર્ખ માને તો શું ખોટું છે? પૂર્વ જન્મમાં જ્ઞાન બતાવવા ગયો તો દુખી થયો. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન ભગવાન માટે છે. જ્ઞાન પૈસા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે પણ નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસો, પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. જડ ભરતે વિચાર કર્યો કે પૂર્વ જન્મમાં પશુ સાથે વાત કરી, એથી પશુનો અવતાર મળ્યો, તેથી આ જન્મમાં હવે મારે કોઈની સાથે વાત કરવી નથી. હવે જો વાત કરીશ તો એકમાત્ર પરમાત્મા સાથે જ વાત કરીશ. વાણી અને પાણીનો દુરુપયોગ કરે એ ઈશ્વરનો ગુનેગાર છે. એને અંતકાળમાં વાણી દગો આપે છે. મીરાબાઈ નિશ્ચય કર્યો કે વાત કરીશ કે બોલીશ તો ફક્ત મારા ગિરધર ગોપાલજી સાથે. હું તો બસ મારા એક ગિરધર ગોપાલને જ રીઝવીશ. દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શો લાભ છે? આજે જડ ભરત કોઈની સાથે વાત કરતા નથી. વધારે બોલવાથી સ્નેહ ઉત્પન્ન થાય. ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે બે ઇન્દ્રિયો આપી છે. એક આંખથી જોઈ શકાય, છતાં પણ આપણને બે આંખ મળી છે. પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવાનું અને ખાવાનું. માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે. બીજા સાથે વાત કરું, પ્રેમ કરું તો વાસના ઉત્પન્ન થાય ને. વેર અને વાસનાથી એક નવું પ્રારબ્ધ ઊભું થાય, અને એ ભોગવવા વળી પાછો જન્મ લેવો પડે. માટે જડ ભરત દરેક રીતે મનને કાબુમાં રાખે છે. તમારે તમારા મનને કાબુમાં રાખવું પડશે. તમારા મનને બીજો કોણ કાબુમાં રાખવા આવવાનું છે? રામદાસ સ્વામી કહી ગયા છે કે બહુ ભટકવાથી શાંતિ મળતી નથી. જડ ભરતના પિતા જડ ભરતને ભણાવવા લાગ્યા. ભણી ગણી મારો પુત્ર પંડિત બને, પરંતુ આની પંડિતાઈ કોઈ બીજા જ પ્રકારની હતી. તેનામાં સાચી પંડિતાઈ હતી, સાચી ચતુરાઈ હતી. ભરતજીને બધું આવડે, પણ ભરતજી મંત્ર બરાબર બોલતા નથી, કારણ કે પોતાનું જ્ઞાન જાહેર કરવું નથી. જડ ભરતજી ભગવાનના સ્મરણમાં લીન રહે છે. જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો પડે.
ઝાડ ઉપરનું ફળ જ્યારે પરિપક્વ અવસ્થામાં આવે એટલે આપોઆપ એ ઝાડ ઉપરથી નીચે ખરી પડે છે. માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જડ ભરતજી પાગલની જેમ સંસારમાં ભટકવા લાગ્યા. પાગલ જેવા તો દેખાય છે, પણ અંદરથી શ્રી કૃષ્ણને એક ક્ષણ પણ એ ભૂલી શકતા નથી. સ્વાદ લીધા વગર શરીર પોષણ માટે જ ભોજન કરવું. જડ ભરતને એના ભાઈઓ તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપે તો પણ એ વસ્તુને અમૃત તુલ્ય માનીને આ ભરતજી ખાઈ જાય. જડ ભરતજીએ બતાવ્યું ચાલવું કેવી રીતે, તેવો કોઈ જીવની હિંસા ન થાય એ રીતે રસ્તે ચાલે છે. ધરતી ઉપર નજર રાખીને ચાલે છે. મારાથી કોઈ જીવની હિંસા ન થાય. ભાઈઓએ તેને ખેતરની પાળ બાંધવાનું કહ્યું. ભરતજીએ વિચાર્યું આજે પાળ બનાવી દઈશ તો કાલે બીજું કોઈ કામ સોંપશે, એટલે પાળ કરવાનું કીધું તું. ત્યાં ભરતજીએ બહુ મોટો એક ખાડો ખોદી નાખ્યો. એક દિવસ ભાઈએ કહ્યું આપણું ખેતર સાચવજે. ભરતજી ખેતર સાચવવા ગયા પણ કોઈ જીવને અટકાવતા નથી, કોઈ પશુ પંક્ષીને મારતા નથી. ભરતજી કોઈને અટકાવતા નથી તો એમ કહે છે ખાને વાલા રામ, ખિલાને વાલા રામ, તો રોકને વાલે કા ક્યા કામ. આ તો બધું મારા પ્રભુનું છે. જગતને બાર નાટક બતાવે છે કે હું એક પાગલ છું. જ્ઞાની પુરુષોને ધ્યાનમાં લોક સંગ્રહ બાધક થાય છે. સંસાર વ્યવહારની માયા મનને ન વળગે એટલે જડ ભરત પરમાત્મા નારાયણનું આરાધન કરે છે. જડ ભરત ખેતરમાં બેઠા હતા. એક ભીલ રાજાને સંતાન ન હતું અને એને ભદ્રકાળીની બાધા લીધેલી કે જો મને બાળક થાય તો હું એક નર બલિ ચડાવીશ. પુત્ર થયો. ભીલોને આજ્ઞા કરી જાઓ કોઈ એક નરને પકડીને લાવો. ભીલોની નજર જડ ભરત ઉપર પડી. આ બરાબર તગડો છે. પકડી લીધા ભરતજીને બધાએ ભેગા થઈને. સંસારના લોકોની દ્રષ્ટિમાં સંત એ પાગલ છે. સંતોની દ્રષ્ટિથી સંસાર સુખમાં ફસાયેલા પાગલ બતાવ્યા છે. મહાપુરુષોની દ્રષ્ટિમાં આટલો ફેર હોય છે. ભીલોને જડ ભરત પાગલ જેવા લાગ્યા છે. ભરતજીને પકડીને લઈ ગયા. એમને ભદ્રકાળીના મંદિરમાં લઈ આવ્યા. માતાજીને બલિદાન કોઈ જીવનું નહીં પણ કામ, ક્રોધ, લોભરૂપી પશુનું કરવાનું છે. દેવી ભાગવતના બલિદાનનો અર્થ આ પ્રમાણે જ બતાવવામાં આવ્યો છે. માતાજીને કોઈ નર બલિ ચડાવવાની જરૂર નથી, કોઈ પણ બલિ ચડાવવાની જરૂર નથી. દેવી ભાગવતમાં સ્પષ્ટ બતાવ્યું છે કે માતાજીને કઈ બલિ ચડે, કામ, ક્રોધ અને લોભ રૂપી પશુનું બલિદાન કરવાનું છે. ભરતજીને નવડાવી, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યા. ભોજન કરવું એ પાપ નથી પણ સ્વાદ લઈને ભોજન કરવું એ પાપ છે. ભોજન એ સાધન છે, ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે પણ માતાજીનું ભોજન ભજન માટે હતું. ભરતજી ભોજન કરે છે પણ ભરતજીનું ભોજન એ ભજન માટે હતું. ભીલો વિચાર કરે છે 2 કલાક પછી તો મરવાનું છે, તેમ છતાં કેવા આનંદથી એ ભોજન કરી રહ્યો છે. તે પછી ભરતજીને ભદ્રકાળી માતાના મંદિરમાં લઈ આવ્યા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, લાંબી લાંબી દાઢી કે જટાથી નહીં. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય. જડ ભરતજી માતાજીને મનથી પ્રણામ કરીને, માથું નમાવીને માની સમક્ષ શાંત ચિત્તે બેઠા છે. ભીલ રાજાએ ભદ્રકાળીને પ્રાર્થના કરી અને પછી આ ભીલ તલવાર લઈને મારવા તૈયાર થયો છે. સર્વમાં સંભાવ સિદ્ધ કરનારા ભરતને જોતા આજે માતાજીનું હૃદય ભરાઈ આવ્યું છે. ભરતજીનો સ્વભાવ કેવો હતો, સમભાવ થઈ ગયો હતો ભજન કરતા કરતા. સર્વમાં સંભાવ સિદ્ધ કરનાર ભરતને જોતા માતાજીનું હૃદય ભરાઈ આવ્યું. માતાજીથી આ સહન ન થયું.
અને એ જ વખતે ભદ્રકાળીની મૂર્તિ ફાટી અને ભીલ રાજાનું મસ્તક એની તલવાર લઈને કાપી નાખ્યું. અને પછી તો એ જગદંબા એ મસ્તકનો દડો કરીને રમવા લાગ્યા. જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ 1000 હાથવાળો મારી રક્ષા કરે છે. 2 હાથવાળા શું રક્ષા કરવાના? જ્ઞાની ભક્તો માતાજીને બહુ વાલા છે. એવા જ્ઞાની ભક્તો માતાજીને બહુ, ગીતામાં ભગવાન કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ મનને ઈશ્વરથી અલગ થવા દેતા નથી. તેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય છે. એક સમયે સિંધુ દેશનો રાજા રહુગુણ કપિલ મુનિની પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. રહુગુણ તત્વજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા કપિલ ઋષિના આશ્રમ તરફ પાલખીમાં બેસીને જાય છે. રાજા પાલખીમાં બેઠા છે. 4 જણા એ પાલખીને ઊંચકીને લઈ જાય છે. રસ્તામાં એક વ્યક્તિ ભાગી ગયો છે. રાજાએ કહ્યું કે જે કોઈ મળે એને પકડી લાવો. વૈષ્ણવો ભગવત ઈચ્છાથી જીવતા હોય છે. જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધને જુએ છે. વૈષ્ણવો એમાં ભાગવત ઈચ્છાને જુએ છે. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતા વધારે દ્રષ્ટિ ન જાય. દ્રષ્ટિ ચંચળ થાય એટલે મન ચંચળ બને. સેવકો પાલખી ઊંચકતા જડ ભરત સેવકો પાલખી ઊંચકવા જડ ભરતને પકડી લાવ્યા. આ તગડો ઠીક કામ કરશે. અને આજે ભરતજીએ પાલખી ઊંચકી છે. અગાઉ તો ઘણીવાર પાલખીમાં બેઠા હતા, તેમ છતાં આજે છૂટકો નથી. છેલ્લો જન્મ હતો તેમ છતાં પાલખી ઉપાડવી પડી છે. પહેલા તો પોતે રાજા હતા અને પાલખીમાં બેસીને ફરતા હતા. આજે પાલખી ઊંચકવાનો વખત આવ્યો. ભરતજીએ પાલખી ઊંચકી છે. ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે. કોઈ જીવની હિંસા ન થાય. ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું રહ્યું છે. મરશે તો શરીર મરશે. હું તો મારા નારાયણને મળવાનો છું. હું સાવધ છું. ગાફેલ હોઈએ તો આ કામ ક્રોધ લોભ માથે ચડી બેસે. નિર્ભય બનો. નિર્ભયતા કેળવો. નિર્ભયતા ત્યારે આવે કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે. રસ્તે ચાલતા ચાલતા આ મહાપુરુષો ભગવાનને રીઝવતા ચાલતા હોય છે. ભરતજીની આતુરતા વધારી મનને સ્થિર ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર ધ્યાન થાય. ભગવાન દેખાય નહીં ત્યારે ભરતજી વ્યાકુળ થઈ જાય, રડી પડે. મારે જગતમાં રખડવું નથી. હે નાથ, ક્યારે તમારા શરણમાં બોલાવશો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ મને પરમાત્માના દર્શન કેમ થતા નથી? આ વિચારે ભરતજી જોર જોરથી રડવા લાગે. રસ્તામાં કીડી દેખાય તો ભરતજી કૂદકો મારે એટલે પાલખી ઉપરનો દડો એ રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કીધું કે કેમ તમે બરાબર ચાલતા નથી? મને અહીંયા બેસતા બહુ તકલીફ પડે છે. સેવકોને સાવધાન રહેવાનું કહ્યું. સેવકોએ કહ્યું કે મહારાજ, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ જે નવો આવ્યો છે એ બરાબર ચાલતો નથી. આ નવો આવ્યો એ કોઈક વખત ઉભો રહી જાય છે, કોઈ વખત ઝડપથી ચાલે છે, કોઈક વખત કૂદકો મારે છે, કોઈ વાર હસે છે, કોઈ વાર રડે છે. આ કોઈ પાગલ જેવો લાગે છે. રાજા વક્રોકીથી જડ ભરતને કહેવા લાગ્યા કે તું તો સાવ દુબળો છે ને, વળી તારા અંગ પણ એટલા નબળા કે તારાથી સરખી રીતે ચાલી પણ શકાતું નથી. રવગુણ વિચારે છે કે હવે હું દ્રષ્ટિ આ નવા આવેલા ઉપર રાખીશ. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાઈ મરશે તો મને પાપ લાગશે. આજે ભરતજીને કીડીમાં પણ કનૈયો દેખાય છે. કૃષ્ણ એક ચક્રાવામાં જ નહીં,
કૃષ્ણ એક મંદિરમાં જ ન રહી શકે, સર્વમાં કૃષ્ણના દર્શન કરે એ વૈષ્ણવ છે. જડ ભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન આપ્યું નહીં. કીડી જોઈ ભરતજી જ્યાં કૂદકો મારે કે પેલા રાજાને ફરીથી માથામાં પેલો દડો વાગે. રાજાથી આ સહન થયું નહીં. ક્રોધથી અપમાન કરીને કહેવા લાગ્યા, અરે તું તો જીવતા મુવા જેવો છે, તને ભાન છે કે નહીં? તું કેમ બરાબર ચાલતો નથી? ભસ્મમાં છુપાયેલો અગ્નિ ઓળખાતો નથી, એવી રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલો જ્ઞાની પણ ઓળખાતો નથી. ફરીથી દડો માથામાં વાગ્યો. રહુગુણ રાજાને ક્રોધ આવ્યો. એ હું રહુગુણ રાજા છું, હું તને મારીશ, હું તને સજા કરીશ. રાજાનો તો એકેય પૈસો હાથમાં લીધો ન હતો, રાજાનું કંઈ ખાધું પણ ન હતું, છતાં મારવા તૈયાર થયો. રાજાને મારવાનો શું અધિકાર હતો? રાજા અભિમાની હતો, રાજા મહાન થયો છે. ભરતજીને બોલવાની ઈચ્છા તો ન હતી, પણ વિચાર્યું આ શરીર પૃષ્ઠ છે, દુબળાપણું પાતળાપણું એ તો શરીરના ધર્મ છે, એને આત્મા સાથે કઈ લેવા દેવા નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે એની સાથે બોલવાની મારે શી જરૂર છે? હું નહીં બોલું. ફરી વિચાર થયો કે મારું અપમાન કરે છે, જે મારું અપમાન કરે એનું કલ્યાણ નહીં થાય, પરંતુ મેં જેને ખભા ઉપર ઉચક્યો છે એ રહુગુણ રાજા જો નરકે જશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે કે મહાન જ્ઞાની જડ ભરતે જેને ખભે ઉચક્યો હતો એ જીવ નરકે ગયો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે, ગમે તેમ પણ મેં રાજાને ખભે ઉંચક્યો છે, હવે એનો મારે ઉદ્ધાર કરવો છે. રાજાને બોધ આપવાનો ભરતજીએ નિશ્ચય કર્યો. સત્સંગનો મહિમા વધારવા આજે જડ ભરતને બોલવાની ઈચ્છા થઈ. આ દિવસ સુધી તો કઈ બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. આ રાજા કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા જવું હોય તો દીન બનીને જવું જોઈએ, પણ આ તો હું પણ રાખીને જાય છે. અભિમાન લઈને જો એ જશે તો ઋષિ એને વિદ્યા નહીં આપે, આજે એને અધિકારી બનવું પડશે. રહુગુણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતમાં સંત બહુ ઓછું બોલે છે, સુદામા પણ બહુ ઓછું બોલતા. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. મારા જેવા સંતનું અપમાન કરશે તો હું તો સહન કરીશ, પણ પરમાત્મા તે સહન નહીં કરે, તેને સજા કરશે. તેથી આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી આજે ભરતજી બોલ્યા છે. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. હે રાજા, તમે કહ્યું તું પૃષ્ઠ નથી, એ સત્ય છે, એમાં મારી નિંદા કે મશ્કરી નથી, કારણ કે જાડાપણું કે પાતળાપણું એ આ શરીરના ધર્મ છે, એને આત્માની સાથે કોઈ લેવા દેવા નથી. હે રાજા, તમે કીધું કે હું જીવતા મુવા જેવો છું. અરે રાજા, આખું જગત જીવતા મુવા જેવું છે. આ પાલખી મુવા જેવી, અને પાલખીમાં બેઠેલો તું પણ જીવતા મુવા જેવો છે. વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અને અંતવાળી હોય છે. જે જન્મ્યા એ બધા જ મરવાના છે. હે રાજા, તમે કહ્યું તું જીવતા મુવા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ જીવતા મુવા જેવો જ છે. આ શરીર મળદા સમાન જડ છે. શરીર અને આત્મા જુદા છે, શરીરના ધર્મો જુદા છે. આત્મા તો સદા નિર્લિપ્ત છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. એમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહારની દ્રષ્ટિએ આ બધા ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તું અને હું બે એક જ છીએ. રાજા, એક ઈશ્વર સત્ય છે. હે રાજા, તે કહ્યું કે હું તને મારીશ, પણ શરીરને માર પડશે.
એનાથી મારી ચાલ સુધરશે નહીં. શરીરને માર પડે એથી હું સુખી દુખી થવાનો નથી. આ તો બધા શરીરના ધર્મ છે. શરીરને શક્તિ આપે મન, મનને શક્તિ આપે બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. હે રાજા, કીડી મકોડીમાં મારા પગ ન પડે, એ મારા પગ નીચે ન કચડાય, એ રીતે હું ચાલું છું. મને ચાલતા પાપ લાગે એટલા માટે એની ઉપર પગ મૂકતો નથી અને હું કૂદકો મારું છું. કારણ કે મારા શ્રી કૃષ્ણ સર્વમાં બિરાજેલા છે. આ કીડીમાં પણ મારો પરમાત્મા છે. હું કીડીઓમાં અને બીજા જીવ જંતુનો ખ્યાલ રાખીને ચાલું છું કે જેથી એને કોઈ જાતનું નુકસાન ન થાય. કીડીમાં પણ ઈશ્વર છે એમ માની હું મારા કૃષ્ણનું ચિંતન કરતા કરતા ચાલું છું, જેથી મારી ચાલ એવી ને એવી રહેશે. જળ ભરતજીના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળી રાજાને થયું, ના ના ના, આ કોઈ પાગલ પુરુષ નથી, આ કોઈ મહાપરમંશ લાગે છે, આ કોઈ મહાન જ્ઞાની લાગે છે, આ કોઈ અવધૂત સંત છે, આ તો વેદાંતના કઠિન સિદ્ધાંતો બોલે છે, એની બ્રહ્મનિષ્ઠા ઉલ્લૌકિક છે. મેં એનું અપમાન કર્યું, એ બહુ મોટી મેં ભૂલ કરી. ચાલતી પાલખીમાંથી રાજા એકદમ નીચે કૂદી પડ્યા. જે રાજા મારવા તૈયાર થયા હતા એ રાજા જડ ભરતજીના ચરણોમાં પડી ગયા. ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રહુગુણ રાજાએ માન આપ્યું ત્યારે અને રાજાએ માન ન આપ્યું ત્યારે ભરતજીની દ્રષ્ટિ સમદ્રષ્ટિ હતી. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા હંમેશા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ જ ક્ષમતા માન અપમાનમાં સમવૃત્તિ છે. વેશથી સંત થવું કઠણ નથી, પણ હૃદયથી સંત થવું બહુ કઠણ છે. રહુગુણ રાજાએ ભરતજીની ક્ષમા માંગી. મને ઇન્દ્રના વજ્ર કે શંકરના ત્રિશૂળનો તથા યમરાજના દંડનો કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર કે કુબેરના શસ્ત્રોનો કોઈ ભય નથી, પણ બ્રાહ્મણના કુલના અપમાનનો ભય છે. માટે તમારું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં. તે પછી રહુગુણ રાજા પ્રશ્ન પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, એને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો એમાંથી કોઈ ક્રિયા થઈ શકે નહીં. જે મિથ્યા ઘટથી જળ વગેરે લાવી શકાય નહીં. રાજા પૂછે છે, આપે કહ્યું કે શરીરને જે સુખ દુઃખ થાય છે તે આત્માને થતું નથી, પરંતુ હું તો એવું માનું છું કે શરીરને કષ્ટ પડે એ આત્માને પણ થાય છે. કારણ કે આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે, બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે સુખ દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, અને ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંથી ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે સુખ દુઃખ થાય એ આત્માને થવું જ જોઈએ. ત્યારે જડ ભરતે કીધું કે રાજન, આ તદ્દન ખોટી વાત છે. આત્મા નિર્લેપ્ત છે. અગ્નિ ઉપરના દૂધમાં તમે ચોખા નાખ્યા તો પાક્યા, પણ દૂધમાં પથ્થર મૂક્યા હોત તો એ પથ્થર કોઈ દી પીગળત ખરા? જેમ પથ્થર નિર્લેપ્ત છે એમ આત્મા પણ નિર્લેપ્ત છે. આત્મા સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. આ સંસાર કેવો છે? એ માત્ર મનની કલ્પના જ બતાવી છે. હે રાજા, મન બગડે એટલે જીવન બગડે, મન સુધરે તો આત્માને મુક્તિ મળે. મારું મન અગાઉ હરણબાળમાં ફસાણેલું, તેથી હરણનો જન્મ લેવો પડ્યો. હવે હું બહુ સાવધાન રહીને ફરું છું. હે રાજા, આ બોધ વ્યવહાર અને મનનો છે. પોતાના છોકરાનું વજન માને નથી લાગતું, કારણ કે માની મમતા છે. પોતાનો દીકરો ફૂલ જેવો હલકો લાગે અને બીજાના દીકરાનો વજન સહન ન થાય.
માને પોતાનો બાબો વજનદાર હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે, ત્યારે બીજાના છોકરાનું વજન તરત લાગે, કારણ મન કહે છે કે પારકો છે. બીજાનો દીકરો હલકો હોય તો પણ 2.5 મણનો લાગે. હે રાજન, આ બધા મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું પડેલું. મન સુધરે તો જગત સુધરે. મારું મન હરણબાળમાં ફસાયેલું તો મારે હરણ થવું પડ્યું. હે રાજા, તું કશ્યપ દેશનો રાજા છે, પણ હું તો આખા ભરતખંડનો રાજા હતો, અને છતાં મારી આ દશા થઈ. વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખે છે, અને એ જ મન જો વિષય રહિત બને તો જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ થાય. મન જ જીવના સંસારના બંધનના કારણરૂપ છે, અને એ જ મન મોક્ષના કારણરૂપ છે. મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત બને તો તે સાંસારિક દુઃખ આપનારું થાય, અને એ જ મન જો વિષયમાં આસક્ત ન બને અને ઈશ્વરના ભજનમાં લીન બને તો એ મોક્ષ આપનારું થાય. વિષયોનું ચિંતન કરતા મન એમાં ફસાય છે, અને એથી એનું બંધન આત્મા પોતાના ઉપર કલ્પે છે. આ બધી મનની લુચ્ચાઈ છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા નહીં કરી શકે. જીવ જૂઠું બોલે તો એ દિવસે ઉપવાસ કરે, જે દિવસે પાપ થાય એ દિવસે વધારે માળા ફેરવો. હે રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે? હું પહેલા ભરતખંડનો ભરત નામનો રાજા હતો. મારી ભૂલ થઈ અને મેં હરણનો સંગ કર્યો તો હરણ થવું પડ્યું. હવે ભગવાનની ભક્તિ કરતા સર્વનો ત્યાગ કરી આજ વનમાં આવ્યો. હવે તું તારી જાતને પૂછ કે હું કોણ છું. તું શુદ્ધ આત્મા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એ 3 અવસ્થાઓનો સાક્ષી આત્મા છે. હે રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મનોકલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, છતાંય ખોટું સ્વપ્ન જેમ રડાવે તેમાં ખોટું જીવન પણ મનુષ્યને જીવને રડાવે છે. દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો છે, એને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એણે જોયું કે એક વિકરાળ વાઘ એના ઉપર હુમલો કરે છે. વાઘ આવ્યો એ જાણી એ મનુષ્ય એવો ગભરાયો, વાઘ મને ખાઈ જશે એમ માની એ ચીસ પાડતો જાગી ગયો અને રડવા લાગ્યો. તેને સમજાણું, જ્યારે જાગ્યા પછી સમજાણું કે આ તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી બીવાની જરૂર નથી, પરંતુ સ્વપ્ન ખોટું છે એ જીવને સમજાય ક્યારે? કે જ્યારે એ સ્વપ્નમાંથી જાગે ત્યારે. સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું હોય, છૂટી ગયું હોય, એ પુરુષ જાગ્યો ગણાય. હે રાજા, તેથી હું તને કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોના સંગનો આશ્રય કરો, સંત સમાગમ કરો. મહાપુરુષોના સેવનથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. હે રાજન, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે, એક બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો એને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. રાજર્ષિને દિવ્ય તત્વ જ્ઞાનનો ઉપદેશ કર્યો, પછી ભવાટીનું વર્ણન થયું. સંસારરૂપી જંગલમાંથી બહાર નીકળો, સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતના, કોઈ સદગુરુના ચરણનો આશ્રય લેશો તો એમાંથી બહાર નીકળી શકાશે. માયાના કારણે જીવ સુખની લાલચામાં આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ એના જીવનમાં ક્યારેય સાચું સુખ આવતું નથી. જે જીવનો સરદાર એટલે બુદ્ધિ યોગ્ય નથી, એને લૂંટનારાઓ 6 ઇન્દ્રિયો લૂંટે છે. તેનું ધર્મરૂપી ધન લૂંટી જાય છે. આ પ્રમાદી જીવ સંઘના મનુષ્યને ઘેટાઓના ટોળામાંથી પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય તેમ આ શિયાળિયાઓ
સ્ત્રી પુત્રો એને ખેંચી જાય છે. આ જંગલ એટલે કે સંસાર વેલા અને ઝાડાઓ ગ્રહસ્થ આશ્રમથી ગીચ છે. ડાસ મચ્છરોથી કામ્ય કર્મોથી આ જનસંઘ પીડા પામે છે. જીવ સંઘ તે જંગલમાં ગાંધર્વ નગરને મિથ્યા શરીરાદિને સત્ય માનવા અને એ પિશાચને સોનાને જુએ છે. કોઈ વખતે ધૂળથી ભરાયેલી આંખો વાળો અને વંટોળિયાથી ઉડેલી ધૂળને લીધે દિશાઓને દેવોને પણ તે જાણતો નથી. તે જીવન સંગ ભૂખથી વ્યાકુળ છે ત્યારે અપવિત્ર વૃક્ષોને અધાર્મિક મનુષ્યનો આશ્રય કરે છે અને તૃષ્ણાથી પીડાય છે. માટે જાંજવાના જળ નિષ્ફળ વિષયો તરફ દોડે છે. કોઈ વખત જળ વગરની નદીઓ દુઃખદાયી માર્ગ તરફ દોડે છે. કોઈ વખત સળગે છે. જંગલના વૃક્ષો રાજાઓ અને એના પ્રાણને એટલે ધનને હરી લે છે. ચાલતા ચાલતા એના પગ કાંટા અને કાંકરાથી એટલે કે અનેક પ્રકારના સંકટોથી વિંધાઈ જાય છે. આ સંઘના મનુષ્યોને કોઈ વાર સાપ નિદ્રા કરડે તેથી મળદા જેવું એ થઈ જાય છે. કોઈ વાર તેઓને હિંસક પ્રાણીઓ દુર્જનો કરડે. કોઈ વખત અંધ બની વિવેક ભ્રષ્ટ બની એ અંધારિયા કૂવામાં મોહમાં પડી અને દુઃખ ભોગવે છે. વળી તે જનસંઘ એ જંગલમાં લતાઓની શાખાઓનો આશ્રય કરી ત્યાં અસ્પષ્ટ મધુર મધુર શબ્દ કરતા પક્ષીઓને એટલે કે આ સ્ત્રીઓ અને બાળકોના પ્રેમને ઈચ્છે છે. સિંહના ટોળામાંથી કાળ ચક્રથી થતા જન્મ મરણથી એ ત્રાસ પામે છે. જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો જો આશ્રય કરે તો જ એ કૃતાર્થ થાય. ટૂંકમાં આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી આ જ્ઞાન રૂપી તલવાર લઈ આ સંસાર સાગરને પાર કરવાનું છે. ભરતજીએ પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપી. ભગવત આશ્રય કરનારનો આશ્રય કરે તો એ કૃતાર્થ થાય. ભરતજી પ્રભુનું ધ્યાન કરતા શરીરનો ત્યાગ કરે છે. તે પછી ભારત વંશી રાજાઓનું વર્ણન આવ્યું. એ કથા આપણે આવતીકાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી છે. દ્વારિકાધીશ કી છે. ઓમકારેશ્વર મહાદેવ કી છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.